નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવનારા મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખાનગી હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। વડોદરા શહેરમાં વિવિધ ધર્મ તેમજ સમાજના તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતો હોય છે। કોઈની અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ તહેવાર સંપન્ન થાય તે હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે ને આવનારા મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ખાનગી હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને 4 દરવાજા વિસ્તારમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો। ડીસીપી ઝોન 4ના ડીસીપી પન્ના મોમાયા તેમજ ડીસીપી ઝોન 4ના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા। ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે એ લોકોનો આજે જે આયોજકો છે, તાજિયાના આયોજક એ લોકોની મીટિંગ રાખવામાં આવેલી હતી। સાથોસાથ જે આયોજક છે ડીજેના આયોજક અને જે તાજિયાવાળા ડીજેને બી પોતાના તાજિયાના જુલુસમાં રાખેલા છે, ડીજેવાળાને પણ અમે મીટિંગમાં સામેલ કરેલા છે। જે 4 દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે અને 4 દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના, વિસર્જન તેમજ કતલની રાતે એ લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે। સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે। કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સરસિયા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે, તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે। સર, જે ગાયકવાડ શાસનથી જે તાજિયા બેસતા હતા, હાલમાં કંઈક કારણસર તાજિયા બેસતા નથી, એમને પરવાનગી આપવામાં કંઈ ઇસ્યુ ઉભા થઈ રહ્યા છે? એવું કોઈ હશે તો જોઈ લેશો। હજી અમારી પાસે એવી રજૂઆત આવેલી નથી। કોઈ રજૂઆત આવશે અને જૂના તાજિયા હશે તો મંજૂરી આપવામાં આવશે। ઝોન 4માં કુલ જે તાજિયાની વાત કરીએ તો સિટીમાં 35 તાજિયા છે, કુંભારવાડામાં 19 છે, બાપોદમાં 8 છે અને કારેલીબાગમાં 14 તાજિયા છે। એ રીતે સ્થાપના થવાની છે। સમા પોલીસ સ્ટેશનમાં 1 તાજિયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજિયાઓ, સમા સિવાયના તમામ તાજિયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જ જે રૂટ છે એ પ્રમાણે સરસિયા તળાવમાં વિસર્જન થશે।